નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તો આજે આપણે જોઈએ, ઘણા લોકોને એક જ ફરિયાદ હોય છે કે વારંવાર થાક લાગે છે, અશક્તિ આવી જાય છે, થોડુંક કામ કરીએ અને આપણે થાકી જઈએ છીએ। તો એનું શું કારણ છે? ઘણા લોકોને મોઢામાં ચાદા પડે છે, જીભ આવે છે, ઘણાને હાથે કે પગે વારંવાર ખાલી ચડે છે, શ્વાસ લેવાની તકલીફ પડે છે, ચક્કર આવે છે। તો આ બધું કયા કારણથી થાય છે અને એના ઉપાયો શું છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ। તો આપણે જોઈએ તો જે લોકો શાકાહારી છે અને દૂધનો ઉપયોગ ઓછો કરે છે ખાવાની અંદર, એ લોકોને B12ની ઉણપ ચોક્કસ થઈ શકે છે। તો B12ની ઉણપ થાય તો શું થાય? તો B12ની ઉણપ થાય ત્યારે આપણા શરીરની અંદર રક્તકણો બનવાનું ઓછું થાય છે, જેના કારણે શરીરની અંદર ઓક્સિજનનું પરિભ્રમણ થઈ શકતું નથી યોગ્ય રીતે। એટલે યોગ્ય રીતે ઓક્સિજનનું પરિભ્રમણ ન થવાને કારણે આપણને ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, અથવા કામ કરતાં કરતાં આપણે થાકી જઈએ છીએ કે આપણને કામ કરતાં કરતાં શ્વાસ ચડે છે એવો પણ અનુભવ થઈ શકે છે। B12ની ઉણપના કારણે શરીરમાં રક્તકણો યોગ્ય પ્રમાણમાં બનતા નથી, એના કારણે જ્ઞાનતંતુઓ પર પણ અસર પડે છે, અને એના કારણે જ્ઞાનતંતુઓ પર અસર પડવાથી ઘણીવાર માણસો ડિપ્રેશનમાં આવી જાય છે, મગજ ડિસઓર્ડર કરે છે, અથવા વારંવાર મૂડ બદલાય છે, અથવા આપણને ચિત્તભ્રમણ પણ થઈ શકે છે। દ્રષ્ટિ ઉપર પણ એની અસર પડે છે, જ્ઞાનતંતુ ઉપર અસર થવાથી આપણી દ્રષ્ટિ ઉપર એની અસર પડે છે, અને એના કારણે આંખોમાં જોખમ આવે છે કે ધૂંધળું દેખાય છે એવું પણ બની શકે છે। એ પછી જોઈએ તો ચામડીના રોગો પણ થઈ શકે છે, મોઢા ઉપર કાળા ડાઘા પડવા, મોઢામાં ચોદા પડવા, જીભ આવી, જીભ લાલ થઈ જવી, જીભમાં સોજો આવવો કે જીભ ઉપર ચીરા પડવા, એવું પણ B12ની ઉણપના લીધે થઈ શકે છે। પછી જોઈએ ઘણીવાર હાથે કે પગે કીડી ચટકા ભરતી હોય એવો આપણને અનુભવ થાય છે, તો એ પણ B12ની ઉણપના કારણે થઈ શકે છે। આ બધા જે મેં લક્ષણો કીધા એ B12ના હોઈ શકે છે, અને બીજી કોઈ તકલીફ હોય શરીરમાં, બીજો કોઈ રોગ થયો હોય તો એના પણ લક્ષણો હોઈ શકે છે। એટલે ડૉક્ટરને B12નો ચેકઅપ કરાવ્યા પછી જ આપણે નિર્ણય લઈ શકીએ કે આ B12ની જ ઉણપ છે। તો B12ની ઉણપ હોય, આપણે ડૉક્ટરની સલાહ મુજબ એનો જે 5 ઇન્જેક્શનનો કોર્સ આવે છે એ આપણે કરી શકીએ છીએ। એ સિવાય દૂધ, દહીં, સોયાબીન, ફણગાવેલા મગ, આ બધી વસ્તુઓ ખાવાથી આપણી અંદર B12ની કમી ઓછી થાય છે। B12 આમ જોઈએ તો મીટ એટલે કે માંસાહાર, ફિશ એટલે કે માછલી અને ડેરી પ્રોડક્ટમાંથી મળી રહે છે। દૂધ, દહીં વધારે ખાવું, ફણગાવેલા મગ ખાવા, તો જેથી કરીને આપણા શરીરની અંદર B12ની ઉણપ નહીં આવે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।